स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના 5મા અઠવાડિયાનો ગુરુવાર. પ્રભુ માટે કશુંય અશક્ય હોતું નથી. જેઓ પ્રભુની કૃપા માટે યાચના કરે છે તેમની ધીરજની કસોટી ભલે થાય, પરંતુ પ્રભુ કદી આપણને નિરાશ કરતા નથી. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 8, કડી 51 થી 59. હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે. યહૂદીઓ બોલી ઉઠ્યા, હવે અમારી ખાતરી થઈ કે તને ભૂત ભરાયું છે. અબ્રાહમ મૃત્યુ પામ્યા, પૈગંબરો મૃત્યુ પામ્યા, તેમ છતાં તું કહે છે કે જો કોઈ મારું કહ્યું કરશે તો તે કદી મૃત્યુ નહીં પામે. અમારા પૂર્વજ અબ્રાહમ કરતાં પણ તું મોટો છે? તે તો મરી ગયા, પૈગંબરો પણ મરી ગયા. તું તારી જાતને શું માની બેઠો છે? ઈસુએ જવાબ આપ્યો, હું જો મારું પોતાનું ગૌરવ કરતો હોઉં તો એ મારા ગૌરવનો કશો અર્થ નથી. પણ મારું ગૌરવ તો મારા પિતા કરે છે, જેને વિશે તમે કહો છો કે એ અમારા ઈશ્વર છે. જો કે તમે તેને ઓળખતા નથી, પણ હું તેને ઓળખું છું. હું જો એમ કહું કે હું એને ઓળખતો નથી તો હું તમારા જેવો જુઠ્ઠા બોલો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તેનું કહ્યું કરું છું. પોતે મારો સમય જોવા પામવાનો છે એ ખ્યાલથી તમારા પૂર્વજ અબ્રાહમનો આનંદ માતો નહોતો, અને એ જોઈને તેણે આનંદ અનુભવ્યો હતો. ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું, તને હજી 50 વર્ષ તો થયા નથી અને તે અબ્રાહમને જોયા છે? ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે અબ્રાહમ જન્મ્યો તે પહેલાંથી હું તો છું જ. આ સાંભળીને તેમણે ઈસુને મારવા પથ્થર ઉપાડ્યા, પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરમાંથી બહાર ચાલ્યા ગયા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ અને યહૂદીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. ઈસુ યહૂદીઓને સત્ય સમજાવી રહ્યા છે, પણ યહૂદીઓ ઈસુએ વાપરેલી ભાષાના શબ્દાર્થમાં જકડાઈ ગયા છે. ઈસુ કહે છે કે જે કોઈ ઈસુનું કહેલું કરે છે તેનું મૃત્યુ થશે નહીં. યહૂદીઓનો અનુભવ છે અને આપણો પણ અનુભવ છે કે દરેકનું મૃત્યુ થાય છે. આપણે નમ્ર બનીને ઈસુને પૂછવું પડે કે ઈસુ કયા મૃત્યુની વાત કરે છે. જન્મ મરણ એ તો સર્જનહારે ઘડેલો ક્રમ છે. જેનો જન્મ થાય એનું મરણ થવાનું જ. ઈસુ પોતે પ્રભુ છે, તેમણે જ આ ક્રમ ગોઠવ્યો છે. પૃથ્વી પરનું જીવન પ્રભુના નક્કી કરેલા દિવસે થવાનું જ. ઈસુ જે મૃત્યુની વાત કરે છે તે પ્રભુએ જે હાકલ કરી છે તે હાકલમાંથી બહાર ફેંકાઈ જવું. ઉત્પત્તિના ગ્રંથમાં પતનની કથામાં પ્રથમ મા બાપ પાપ કરવા પછી જીવતા રહ્યા, પણ એદનની વાડીમાંથી તેમની હકાલપટ્ટી થઈ ગઈ. પપ્પા તરીકે મને કમાવાની, બાળકોનો ઉછેર કરવાની, બાળકોને યોગ્ય જીવન માર્ગે ચડાવવાની હાકલ થઈ છે. જો હું ઈસુ મને જે કહે છે તે સાંભળતો રહું અને તે પ્રમાણે કરું તો પપ્પા તરીકે હું હંમેશા જીવતો રહીશ. પણ હું બુરી સંગતે ચડી જાઉં, જુગાર રમતો થઈ જાઉં, દેવા કરવા માંડું, વ્યસનના રવાડે ચડી જાઉં તો માનવ તરીકે પ્રભુએ નક્કી કર્યું હશે ત્યાં સુધી જીવીશ, પણ પપ્પા તરીકે મરી જઈશ. પુરોહિત તરીકેની હાકલમાં પણ આવું થઈ શકે. ઈસુ બીજું સત્ય ઉચ્ચારે છે કે તેઓ અબ્રાહમ પહેલાં છે. યહૂદીઓ સામે ઊભેલા ઈસુને એક માનવ તરીકે જ જુએ છે. ઈસુ 33 વર્ષના છે. યહૂદીઓએ પૂછવાનું હતું કે અમને સમજાવો. ઈસુ માનવ બનેલા પ્રભુ છે. પ્રભુનો આરંભ નથી, પ્રભુનો અંત નથી. એટલે પ્રભુ તરીકે ઈસુ અબ્રાહમ કરતાં પહેલાં છે. યહૂદીઓ ઈસુને પ્રભુ તરીકે આજે પણ સ્વીકારતા નથી. ઈસુને પ્રભુ તરીકે એ જ સ્વીકારી શકે જેઓ ખુલ્લા મને પવિત્ર આત્માની પ્રેરણા સ્વીકારે.